હવે તો હદ થઈ ગઈ. વડોદરામાં શાકભાજીની ચોરી થઈ તો આ તરફ નવસારીને પીએમ મોદી આપશે કરોડોના વિકાસ કામની ભેટ. કાર્યક્રમની તડામાર તૈયારી. લોકસભાની ચૂંટણી પહેલા નવસારીને મળશે વિવિધ વિકાસ કામોની ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આશરે 15,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. નવસારીના વાંસી બોરસીમાં પીએમના હસ્તે મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરાશે. 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી નવસારીમાં 15,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વહીવટીતંત્રના અધિકારીઓએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી, જ્યારે જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ હાજર રહી સંભવિત કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી. મિત્રા પાર્ક 1,141 એકરમાં નિર્માણ પામશે. ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસીમાં 1,141 એકર જમીનમાં સાકાર થનાર આ મેગા ઇન્ટિગ્રેટેડ એપેરેલ પાર્ક માત્ર ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે. આ પહેલ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડનું મુખ્ય ઉદાહરણ સ્થાપિત કરશે. પીએમ મિત્રા પાર્કની સ્થાપના એ ગુજરાત માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે નવસારીના વાંસી બોરસીમાંથી એકમાત્ર નિર્માણ પામનાર છે. આ પાર્કથી સુરતનું અંતર 55 કિલોમીટર હોવા સાથે 66 કિલોમીટર એરપોર્ટ છે. નવસારી શહેર 30 કિલોમીટર છે. દેશ માટે આ અનોખું ઔદ્યોગિક મોડલ હશે. તે ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ વધારવા માટે, રોજગારીની તકો ઊભી કરવામાં અને ભારતને ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ માટેનું હબ બનાવવામાં મદદ કરશે. નવસારી જિલ્લામાં તે આધુનિક પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, જે ગોળાકાર અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદરૂપ થશે. રાજ્યની સરકારી શાળાનું કથળી રહ્યું છે શિક્ષણ. ગુજરાતના ગામડાઓમાં એક શિક્ષકથી ચાલે છે શાળાઓ. જુઓ રિપોર્ટ. સરકારે ગામડાઓમાં કરોડોના ખર્ચે શાળાઓ તો શરૂ કરી, પરંતુ પૂરતા શિક્ષકો ન હોવાથી બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે. દ્વારકા જિલ્લાના ભટ્ટ ગામમાં આવેલી 5 પીપળા વાડી શાળામાં શિક્ષકો વગર બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થયું છે. 5 પીપળા વાડી શાળામાં ધોરણ 1 થી 5 માટે માત્ર એક જ શિક્ષક છે. છેલ્લા 1.5 વર્ષથી એક શિક્ષિકા 5 ધોરણના બાળકોને અભ્યાસ કરાવે છે, સાથે જ આચાર્યની પણ ફરજ બજાવે છે. શિક્ષકો ન હોવાથી બાળકોના અભ્યાસક્રમ પૂરા નથી થઈ શકતા. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો પ્રશ્ન બની છે. બોડેલી તાલુકાના કુંદનપુર ગામની શાળામાં એક જ શિક્ષક છે. શાળાના આચાર્ય ગણો કે શિક્ષક એક જ છે, જેઓ ધોરણ 1 થી 5ના બાળકોને અભ્યાસ કરાવે છે, જેથી વાલીઓ પોતાના ભૂલકાના ભાવિ માટે ખાનગી શાળામાં બાળકોને મૂકી ભણાવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના પણ કંઈક આવા જ હાલ છે. જિલ્લાના 10 તાલુકાની સરકારી શાળાઓમાં 484 શિક્ષકોની ઘટ છે. બીજી તરફ ભાવનગરની અનેક એવી શાળાઓ છે જેમાં માત્ર 2 શિક્ષકથી સમગ્ર શાળા ચાલી રહી છે. ભાવનગર જિલ્લામાં ધોરણ 1 થી 5માં 570 શિક્ષકો છે, જ્યારે 6 થી 8માં 338 શિક્ષકો છે, જ્યારે જ્ઞાન સહાયક ભરતીના માધ્યમથી હાજર થયેલા શિક્ષકોની સંખ્યા 823 છે. તેમ છતાં હાલ ધોરણ 1 થી 8માં 484 શિક્ષકોની ઘટ છે. સુરતના બારડોલી તાલુકાના પણદા અને વાંકાનેરની પ્રાથમિક શાળા એક શિક્ષકથી ચાલતી હોવાનું સામે આવ્યું. પણદા પ્રાથમિક શાળામાં માત્ર એક શિક્ષિકા આંગણવાડીથી લઈને ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળ્યું. ગીર સોમનાથમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક. મહિલા બુટલેગરના પોલીસ પર આક્ષેપ બાદ 4 પોલીસ કર્મીની અટકાયત. ગીર સોમનાથમાં પુરુષ બુટલેગરો તો આતંક મચાવી જ રહ્યા હતા. હવે નશાના આ ગંદા ધંધામાં મહિલાઓએ પણ ઝંપલાવ્યું છે. મહિલા બુટલેગરો પણ બેફામ બની છે. ગીર ગઢડાની મહિલા બુટલેગરે લાજવાને બદલે ગાજી હતી અને 4 પોલીસ કર્મીઓ પર સણસણતા આક્ષેપો કર્યા, જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો. ગીર ગઢડા પોલીસ પર મહિલા બુટલેગરે આક્ષેપ કર્યો કે દારૂના અડ્ડા પર જે પોલીસ કર્મીઓ હપ્તા લેવા આવે છે, તે હપ્તાની સાથે શારીરિક શોષણ પણ કરે છે. આ અંગે મહિલાએ વિડીયો ઓડિયો ક્લિપ સાથે પોલીસને લેખિત રજૂઆત કરી છે. પીડિત મહિલાની રજૂઆતને પગલે પોલીસ કર્મીઓમાં ડરનો માહોલ છે. હાહાકાર મચી ગયો છે. અરે કમલેશભાઈને જ્યાં પૈસા જ નથી દેવાના, કમલેશભાઈ કામ પૈસા દેશ? તો ભાઈ પૈસાનું કેસ હતા, કેવી મને ધમકી આવી કે હવે તું બધું આમ કરી દે તેમ કરી નાખને. પકો છે ને પકો, હા એ પૈસા ખાઈ જતો હોય છે, એને કઈ તું કેસ કરી નાખ. એમ કહી દે. હા એટલે કે તું કેસ કરી નાખ, એને કઈ એ કેસ કરવા નહીં આવે. દારૂના વેચાણ માટે બુટલેગરોએ હદ કરી. સ્મશાન ગૃહમાં દારૂ છુપાવ્યાનો પર્દાફાશ. અમદાવાદના હટકેશ્વરના સ્મશાન ગૃહમાં દારૂ છુપાવીને હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો. ખોખરા પોલીસે સ્મશાનમાં રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે બીજેપીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની ધરપકડ પણ કરી લીધી. પોલીસને બાતમી મળતા સ્મશાનમાં રેડ કરી હતી, ત્યારે હટકેશ્વર સ્મશાનની અંદર સીએનજી ભઠ્ઠીના ભોયરામાં દારૂ છુપાયો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ સ્મશાનધામમાં છેલ્લા 1 મહિનાથી દારૂ લાવી વેચાણ કરતા હતા. આરોપી અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડે આખો ખેલ કર્યો. રાજન વેગડ સફાઈ કર્મચારી તરીકે હટકેશ્વર સ્મશાન ગૃહમાં રહે છે. આ બંને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી સ્મશાનને દારૂનો અડ્ડો બનાવીને વિદેશી દારૂ છુપાવીને રાખતા અને સ્મશાનથી દારૂની ડિલિવરી પણ કરતા. આરોપીઓએ અંતિમ ધામને નશાનું ધામ બનાવી દીધું હતું, જેના પગલે પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે. રબારી સમાજના આસ્થાના કેન્દ્ર તરફ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ.
રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવું વિસનગરના તરફ વાડીનાથ મહાદેવ ધામમાં ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. તરફ વાડીનાથ મહાદેવ અખાડા ધામ પર આજથી 22 ફેબ્રુઆરી સુધી લાખો શ્રદ્ધાળુઓ સહભાગી થશે. ભવ્ય નગર યાત્રા સાથે કળશ યાત્રા અને કથા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાત્રે સંતવાણીનો પણ કાર્યક્રમ યોજાશે. 7 દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તો 1100 કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ પણ યોજાશે. યજ્ઞશાળા વિશે વાત કરીએ તો યજ્ઞશાળાની સન્મુખ 2.5 લાખ રુદ્રાક્ષથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. યજ્ઞશાળા માટે 14,000 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો. યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી. યજ્ઞશાળા બનાવવામાં 3.5 મહિનાનો સમય લાગ્યો. યજ્ઞશાળા બનાવવા માટે યુપીના કાનપુરના 40 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી છે. 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રતિદિન 2 થી 3 લાખ જેટલા ભક્તો કથામાં હાજરી આપે તેવી શક્યતા છે. 7 દિવસમાં 25 લાખ કરતાં વધુ ભક્તો પહોંચશે તરફ વાડીનાથ. ત્યારે આવનારા ભક્તો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે, જ્યાં હજારો સ્વયંસેવકો અવિરત સેવા બજાવશે. 65 જેટલી અલગ અલગ વ્યવસ્થાપક સમિતિઓ બનાવી આ આયોજનને સફળ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભક્તો ભોળાનાથનો પ્રસાદ લઈ શકે તે માટે આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ કરાયું છે. આ ભોજનશાળામાં એક સાથે 5,000થી વધુ ભક્તો દેવાધિદેવ મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુંદર મજાની નવીન ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. બીજી તરફ પોલીસ કર્મીઓ પણ સુરક્ષાને લઈને સતર્ક જોવા મળી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા પૂર્ણ, 5 દિવસમાં લાખો ભક્તોએ લીધો લાભ. યાત્રાધામ અંબાજીમાં 5 દિવસથી ચાલતી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ. 5 દિવસ દરમિયાન 10 લાખથી વધુ ભક્તોએ ગબ્બરની પરિક્રમા કરી. પરિક્રમાના અંતિમ દિવસે વિશ્વની સુખાકારી માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. અમદાવાદની સોલા ભાગવતના ઋષિકુમારો પર ડ્રોનથી પુષ્પવર્ષા કરવામાં આવી. સોલા ભાગવત, બ્રહ્મશિવ સંસ્કૃત વિદ્યાલય, અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ અંતાક્ષરીમાં ભાગ લીધો. પૂજારીઓ દ્વારા પાલખીની પૂજા કરી પાલખી મૂકવામાં આવી. 51 શક્તિપીઠનું મંદિર પરિસર માં અંબાના નામથી ગુંજી ઉઠ્યું. ગબ્બર પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. મંદિર પરિસરમાં ભક્તો સહિત ઋષિકુમારોએ ગરબા ગાઈને આનંદ માણ્યો હતો. તો ગબ્બર પરિક્રમામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ પહોંચ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ, ધારાસભ્યો અને તમામ મંત્રીઓ એકસાથે માં અંબાના દર્શન અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. તમામ મંત્રીઓ 51 શક્તિપીઠમાં દર્શન કરી આરતી પણ ઉતારી હતી. મંદિર પરિસરમાં મંત્રીમંડળે આરતી અને ગરબા કરીને ધન્યતા અનુભવી હતી. ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પરિપૂર્ણ થયો. જે રીતે શંખનાદથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો તેમ શંખનાદ સાથે પરિપૂર્ણ પણ કરવામાં આવ્યું. સમાપનમાં સૌપ્રથમ સફાઈ કામદારો ઉપર પુષ્પવર્ષા કરી અભિવાદન કરાયું. મંદિરના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. 5 દિવસના આ પરિક્રમા મહોત્સવમાં 10 લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. પૂર્ણાહુતિ કાર્યક્રમ દરમિયાન એસડીએમ અને મંદિરના વહીવટદારોને શંખ અર્પણ કરવામાં આવ્યો. મહોત્સવ પૂર્ણ થતાં પરિક્રમા ચાલુ રહેશે. ભક્તો ગમે ત્યારે પરિક્રમા કરી શકે છે. નર્મદા જયંતીની કરવામાં આવી ભવ્ય ઉજવણી. ભક્તોએ 1100 ફૂટની સાડી નર્મદા મૈયાને અર્પણ કરી. નર્મદા જયંતીની કરવામાં આવી ભવ્ય ઉજવણી. પવિત્ર નર્મદા નદીની નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર એટલે